વાત કરીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચારની। ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાઈ છે। દિલ્હી ખાતે ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી। પરેશ ધાનાણી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે જ અમિત ચાવડા પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પણ હાજર રહ્યા છે। 22 બેઠક પર ઉમેદવારોના નામની ચર્ચા થઈ હતી। 8 ઉમેદવારોના નામની આજે જાહેરાત થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે જે રીતે ગુજરાત કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટીની બેઠક દિલ્હી ખાતે યોજાઈ હતી। 18-19 માર્ચ એમ 2 દિવસ યોજાઈ હતી, જેમાં ભાગ લેવા માટે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા એવા અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હી ખાતે પહોંચ્યા હતા। આ બેઠકમાં ભાગ લેવા જેમાં મહત્વની ચર્ચા કરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આ પહેલા ગુજરાતમાં 4 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી ચૂક્યું છે, ત્યારે 26માંથી હવે 22 બેઠકો પર ચર્ચા કરવાની બાકી હતી। તેમાં 22 બેઠકો પર ચર્ચા કરવામાં આવી હતી સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં। ત્યારે આજે કોંગ્રેસ અન્ય 8 નામો પણ જાહેર કરી શકે છે। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી આ બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી ખાતે પહોંચ્યા હતા। 8 ઉમેદવારોના નામની આજે જાહેરાત કોંગ્રેસ કરી શકે છે। ઉલ્લેખનીય છે કે અગાઉ 4 નામ જાહેર થઈ ગયા છે। 26 બેઠકમાંથી હવે 22 બેઠક પરના નામ જાહેર થવાના હાલ બાકી છે। પરેશ ધાનાણી અને અમિત ચાવડા બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા। દિલ્હી હાઈકમાન્ડની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી। સ્ક્રીનિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં દેશભરમાં તમામ બેઠકો પરની ચર્ચા કરવામાં આવી હતી।